બ્રહ્મવૈવર્ત પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 21મો. વેદવતીની કથા. આ જ પ્રસંગમાં ભગવાન રામના ચરિત્રના એક અંશનું કથન. ભગવતી સીતા તથા દ્રૌપદીના પુનર્જન્મનું વૃત્તાંત. ભગવાન નારાયણ કહે છે કે મુને ધર્મધ્વજ અને કુશધ્વજ આ બંને નરેશોએ કઠોર તપસ્યા દ્વારા ભગવતી લક્ષ્મીની ઉપાસના કરીને પોતાના પ્રત્યેક અભિષ્ટ મનોરથને પ્રાપ્ત કરી લીધો. મહાલક્ષ્મીના વરપ્રસાદથી તેમને ફરી પૃથ્વીપતિ થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થઈ ગયું. તે બંને ધનવાન અને પુત્રવાન થઈ ગયા. કુશધ્વજની પરમ સાધ્વી ભાર્યાનું નામ માલાવતી હતું. યથાસમયે તેણે એક કન્યાને જન્મ આપ્યો, જે લક્ષ્મીનો અંશ હતી. તે ભૂમિ પર પગ મૂકતા જ જ્ઞાન સંપન્ન થઈ ગઈ. તે કન્યાએ જન્મ લેતા જ સૂતિકા ગૃહમાં સ્પષ્ટ સ્વરથી વેદ મંત્રોનું ઉચ્ચારણ કર્યું. તેથી વિદ્વાનો તેને વેદવતી કહેવા લાગ્યા. ઉત્પન્ન થતાં તે કન્યાએ સ્નાન કર્યું અને તપસ્યા કરવાના વિચારથી તે વન તરફ ચાલી ગઈ. ભગવાન નારાયણના ચિંતનમાં તત્પર રહેવાવાળી તે દેવીને પ્રાય બધાએ રોકી, પરંતુ તેણે કોઈનું સાંભળ્યું નહીં. તે તપસ્વીની કન્યા એક મન્વંતર સુધી પુષ્કર ક્ષેત્રમાં તપસ્યા કરતી રહી. તેનું તપ અત્યંત કઠણ હતું, છતાં લીલાપૂર્વક ચાલતું રહ્યું. અત્યંત કઠોર તપોનિષ્ઠ રહેવા છતાં તેનું શરીર હૃષ્ટપુષ્ટ બની રહ્યું. તેમાં દુર્બળતા ન આવી. તે નવયૌવનથી સંપન્ન બની રહી. એક દિવસ તેણે સ્પષ્ટ આકાશવાણી સાંભળી, સુંદરી, બીજા જન્મમાં ભગવાન શ્રી હરિ તમારા પતિ થશે. બ્રહ્મા વગેરે દેવતા પણ બહુ પરિશ્રમથી જેમની ઉપાસના કરી શકે છે, તે જ પરમ પ્રભુને સ્વામી બનાવવાનું સૌભાગ્ય તમને પ્રાપ્ત થશે. મુને આ આકાશવાણી સાંભળ્યા પછી નારદ થઈને તે કન્યા ગંધમાદન પર્વત પર ચાલી ગઈ અને તે પહેલાંથી પણ વધારે કઠોર તપ કરવા લાગી. ત્યાં ચિરકાળ સુધી તપ કરીને વિશ્વાસપૂર્વક ત્યાં જ રહેવા લાગી. એક દિવસ ત્યાં તેને પોતાની સામે રાવણ દેખાયો. વેદવતી અતિથિ ધર્મ અનુસાર પાદ્ય પરમ સ્વાદિષ્ટ ફળ અને શીતળ જળ આપીને તેનો સત્કાર કર્યો. રાવણ અતિ પાપિષ્ઠ હતો. ફળ ખાધા પછી તે વેદવતીની પાસે જઈને બેસી ગયો અને પૂછવા લાગ્યો, કલ્યાણી, તમે કોણ છો અને અહીં કેમ રહો છો? તે દેવી પરમ સુંદરી હતી. તે સાધ્વી કન્યાના મુખ પર મંદ મુસ્કાનની છટા છવાયેલી રહેતી હતી. તેને જોઈને દુરાચારી રાવણનું મન વિકારથી સંતપ્ત થઈ ગયું. તે વેદવતીને હાથથી ખેંચી તેના શણગાર કરવા ઉદ્યત થયો. રાવણની આ કુચેષ્ટા જોઈને તે સાધ્વીને બહુ ક્રોધ આવ્યો. તેણે રાવણને પોતાના તપોબળથી એ પ્રમાણે સ્તંભિત કરી દીધો કે તે જળવત થઈને હાથ પગની નિશ્ચેત થઈ ગયો. કંઈ પણ કહેવા કરવાની તેમનામાં ક્ષમતા ન રહી. આવી સ્થિતિમાં તેણે મનથી તે દેવીની પાસે જઈને તેની માનસસ્તુતિ કરી. શક્તિની ઉપાસના વિફળ થતી નથી. તેને સિદ્ધ કરવાના વિચારથી દેવી વેદવતી રાવણ પર સંતુષ્ટ થઈ ગઈ અને પરલોકમાં તેમની સ્તુતિનું ફળ આપવાનો વિચાર કરી લીધો. સાથે સાથે તેને આ શાપ પણ આપી દીધો, દુરાત્મન, તું મારા કારણે જ પોતાના બંધુ બાંધવો સાથે કાળનો ગ્રાસ બનીશ, કેમ કે તે કામ ભાવથી મારો સ્પર્શ કર્યો છે. તેથી હવે હું આ શરીરનો ત્યાગ કરું છું, જોઈ લે. દેવી વેદવતી આ પ્રમાણે કહીને ત્યાં જ યોગ દ્વારા પોતાના શરીરનો ત્યાગ કરી દીધો. ત્યારે રાવણે તેનું મૃત શરીર ગંગામાં નાખી દીધું અને મનમાં આ પ્રમાણે ચિંતા કરતો રહીને ઘર તરફ પ્રયાણ કર્યું. ઓહો, આ મેં કેવી અદ્ભુત ઘટના જોઈ! આ મેં શું કરી નાખ્યું? આ પ્રમાણે વિચાર કરીને પોતાના કૃતકૃત્ય અને તે દેવીના દેહ ત્યાગને યાદ કરીને રાવણ બહુ વિષાદ કરવા લાગ્યો. મુને તે દેવી સાધ્વી વેદવતી બીજા જન્મમાં જનકની કન્યા થઈ અને તેનું નામ સીતા રાખ્યું. તેના કારણે રાવણને મૃત્યુનું મુખ જોવું પડ્યું હતું. વેદવતી મહાન તપસ્વીની હતી. પૂર્વજન્મની તપસ્યાના પ્રભાવથી સ્વયં ભગવાન શ્રી રામ તેના પતિ થયા. આ રામ સાક્ષાત પરિપૂર્ણતમ શ્રી હરિ છે. દેવી વેદવતીએ ઘોર તપસ્યા દ્વારા આરાધના કરી તે જગદીશ્વરને પતિ રૂપે પ્રાપ્ત કર્યા હતા. તે સાક્ષાત રમા હતી. સીતા રૂપે વિરાજમાન તે સુંદરીએ ઘણા સમય સુધી ભગવાન શ્રી રામની સાથે સુખ ભોગવ્યું. તેને પૂર્વજન્મનું સ્મરણ હતું. તેમ છતાં તે વખતે તપસ્યાથી તે કષ્ટ થયું હતું. તેના પર તેણે ધ્યાન ન આપ્યું. વર્તમાન સુખની સામે તેણે સંપૂર્ણ પૂર્વ ક્લેશોની સ્મૃતિનો ત્યાગ કરી દીધો હતો. રામ પરમ ગુણી, સમસ્ત સુલક્ષણોથી સંપન્ન, રસિક, શાંત સ્વભાવ, અત્યંત સુંદર તથા સ્ત્રીઓના માટે સાક્ષાત કામદેવ જેવા સુંદર અને શ્રેષ્ઠ દેવતા હતા. વેદવતી એવા મનવાંછિત સ્વામીને પ્રાપ્ત કર્યા. થોડા સમય પછી રઘુકુળ ભૂષણ સત્યસંગ ભગવાન શ્રી રામ પિતાના સત્યની રક્ષા માટે વનમાં પધાર્યા. તેઓ સીતા અને લક્ષ્મણની સાથે સમુદ્રની નજીક રોકાયા હતા. ત્યાં અગ્નિ સાથે તેમની મુલાકાત થઈ. ભગવાન રામને દુઃખી જોઈને વિપ્ર રૂપધારી અગ્નિનું મન વ્યથિત થઈ ગયું. ત્યારે સર્વથા સત્યવાદી તે અગ્નિદેવે રામને આ સત્યમય વચન કહ્યા. બ્રાહ્મણ વેશધારી અગ્નિએ કહ્યું કે ભગવાન, મારી થોડી પ્રાર્થના સાંભળો. શ્રીરામ સીતાના હરણનો સમય ઉપસ્થિત છે. આ મારી માં છે. એમને મારા સંરક્ષણમાં રાખીને તમે છાયામય સીતાને પોતાની સાથે રાખો. પછી અગ્નિ પરીક્ષાના સમયે હું આમને પાછા આપી દઈશ. પરીક્ષા લીલા પણ થઈ જશે. આ જ કાર્ય માટે દેવતાઓએ મને અહીં મોકલ્યો છે. હું બ્રાહ્મણ નથી, સાક્ષાત અગ્નિ છું. ભગવાન શ્રીરામે અગ્નિની વાત સાંભળીને લક્ષ્મણને કહ્યા વિના જ વ્યથિત મને અગ્નિના પ્રસ્તાવને માની લીધો. નારદ એમણે સીતાને અગ્નિના હાથમાં સોંપી દીધા. ત્યારે અગ્નિએ યોગ બળથી માયામયી સીતા પ્રગટ કરી. તેના રૂપ અને ગુણ સાક્ષાત સીતાના જેવા જ હતા.
અગ્નિદેવે તે રામને આપી દીધી. માયા સીતાને સાથે લઈને તેઓ આગળ વધ્યા. આ ગુપ્ત રહસ્ય પ્રગટ કરવાની રામે તેને ના પાડી દીધી. એટલું જ નહીં, લક્ષ્મણ પણ આ રહસ્યને જાણી ન શક્યા. પછી બીજાની તો વાત જ ક્યાં છે. આ દરમિયાન ભગવાન રામે એક સુવર્ણમય મૃગ જોયો. સીતાએ એ મૃગને લાવવા માટે રામને અનુરોધ કર્યો. ભગવાન રામ તે વનમાં જાનકીની રક્ષા માટે લક્ષ્મણને નિયુક્ત કરીને સ્વયં મૃગને મારવા માટે ગયા. તેમણે બાણથી તેને મારી નાખ્યો. મરતી વખતે તે માયા મૃગના મુખથી "હા લક્ષ્મણ" આ શબ્દ નીકળ્યો. પછી રામે જોઈને તેમનું સ્મરણ કરી પ્રાણ છોડી દીધા. મૃગનું શરીર છોડીને તે દિવ્ય શરીરથી સંપન્ન થઈ ગયો અને દિવ્ય વિમાનમાં સવાર થઈ વૈકુંઠધામમાં ચાલ્યો ગયો. આ મારી જ પૂર્વજન્મમાં વૈકુંઠના દ્વારપાલ જય વિજયનો કિંકર હતો તથા ત્યાં જ રહેતો હતો. તે બહુ બળવાન હતો. તેનું નામ જીત હતું. સનકાદિકોના શાપથી જય વિજયની સાથે રાક્ષસીઓનીમાં આવી ગયો હતો. તે દિવસે તેનો ઉદ્ધાર થઈ ગયો અને તે પેલા દ્વારપાલોની પહેલાં જ વૈકુંઠના દ્વાર પર પહોંચી ગયો. ત્યાર પછી "હા લક્ષ્મણ" આ કષ્ટભર્યા શબ્દને સાંભળીને સીતાએ લક્ષ્મણને રામની પાસે જવા પ્રેરિત કર્યા. લક્ષ્મણના ગયા પછી રાવણ સીતાનું અપહરણ કરી રમતમાં જ લંકા તરફ ચાલ્યો ગયો. ત્યાં લક્ષ્મણને વનમાં આવતા જોઈને રામ વિષાદમાં ડૂબી ગયા. તેઓ તુરત જ પોતાના આશ્રમ પર ગયા અને સીતાને ત્યાં ન જોઈને વિલાપ કરવા લાગ્યા. પછી સીતાને શોધવા માટે તેઓ વારંવાર ચક્કર મારવા લાગ્યા. થોડા સમય પછી ગોદાવરીના તટ પર તેમને જટાયુ દ્વારા સીતાના સમાચાર મળ્યા. ત્યારે વાનરોને પોતાના સહાયક બનાવીને તેમણે સમુદ્રમાં પુલ બાંધ્યો. તેના દ્વારા લંકામાં પહોંચીને તે રઘુશ્રેષ્ઠે પોતાના બાણથી રાવણનો વધ કરી નાખ્યો. ત્યાર પછી તેમણે સીતાની અગ્નિ પરીક્ષા કરાવી. અગ્નિદેવે તે જ ક્ષણે વાસ્તવિક સીતાને ભગવાન રામની સામે ઉપસ્થિત કરી દીધા. ત્યારે છાયા સીતાએ અત્યંત નમ્ર થઈને અગ્નિદેવ અને ભગવાન શ્રી રામ બંનેને કહ્યું કે મહાનુભાવો, હવે હું શું કરીશ એ બતાવવાની કૃપા કરો. ત્યારે ભગવાન શ્રી રામ અને અગ્નિદેવ બોલ્યા, દેવી, તમે તપ કરવા માટે અત્યંત પુણ્યપ્રદ પુષ્કર ક્ષેત્રમાં જાઓ. ત્યાં રહીને તપસ્યા કરજો. એના ફળ સ્વરૂપ તમને સ્વર્ગલક્ષ્મી બનવાનો સુઅવસર પ્રાપ્ત થશે. ભગવાન શ્રી રામ અને અગ્નિદેવના વચન સાંભળીને છાયા સીતાએ પુણ્યક્ષેત્રમાં જઈને તપ આરંભ કરી દીધું. તેની કઠણ તપસ્યા ઘણા લાંબા સમય સુધી ચાલતી રહી. ત્યાર પછી તેને સ્વર્ગલક્ષ્મી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. સમયાનુસાર તે જ છાયા સીતા રાજા દ્રુપદને ત્યાં યજ્ઞવેદીમાં પ્રગટ થઈ. તેનું નામ દ્રૌપદી પડ્યું અને 5 પાંડવ તેના પતિદેવ થયા. એ જ પ્રમાણે સતયુગમાં તે જ કલ્યાણ વેદવતી કુશધ્વજની કન્યા ત્રેતાયુગમાં છાયારૂપે સીતા બનીને ભગવાન શ્રી રામની સહચરી તથા દ્વાપરમાં દ્રુપદ કુમારી દ્રૌપદી થઈ. તેથી તેને ત્રિહયાણી કહેવાય છે. ત્રણેય યુગમાં એ વિદ્યમાન રહી છે. નારદજીએ પૂછ્યું, સંદેહોનું નિરાકરણ કરવામાં પરમકુશળ મુનિવર દ્રૌપદીના 5 પતિ કઈ રીતે થયા? મારા મનની આ શંકા દૂર કરવાની કૃપા કરો. ભગવાન નારાયણ કહે છે કે નારદ, જ્યારે લંકામાં વાસ્તવિક સીતા શ્રી રામની પાસે વિરાજમાન થઈ ગઈ ત્યારે રૂપ અને યૌવનથી શોભતી છાયા સીતાની ચિંતાનો પાર ન રહ્યો. તે ભગવાન શ્રી રામ અને અગ્નિદેવની આજ્ઞા અનુસાર ભગવાન શંકરની ઉપાસનામાં તત્પર થઈ ગઈ. પતિ પ્રાપ્ત કરવા માટે વ્યગ્ર થઈને તે વારંવાર એક જ પ્રાર્થના કરી રહી હતી કે ભગવાન ત્રિલોચન મને પતિ પ્રદાન કરો. આ શબ્દ તેના મુખથી 5 વાર નીકળ્યા. ભગવાન શંકર પરમ રસિક છે. છાયા સીતાની આ પ્રાર્થના સાંભળીને તેઓ હસીને બોલ્યા કે તને 5 પતિ મળશે. નારદ આ પ્રમાણે ત્રેતાની જે છાયા સીતા હતી તે દ્વાપરમાં દ્રૌપદી બની અને 5 પાંડવ તેના પતિ થયા. આ બધી જે વચ્ચેની વાતો હતી તે કહી દીધી. હવે જે મુખ્ય વિષય ચાલી રહ્યો હતો તે સાંભળો. ભગવાન રામે લંકામાં મનોહારીની સીતાને પ્રાપ્ત કર્યા પછી ત્યાંનું રાજ્ય વિભીષણને સોંપી દીધું અને તેઓ અયોધ્યા પધારી ગયો. અયોધ્યા ભારત વર્ષમાં છે. 11,000 વર્ષો સુધી શ્રી રામે ત્યાં રાજ્ય કર્યું. ત્યાર પછી તેઓ સમસ્ત પૂર્વવાસીઓ સહિત વૈકુંઠધામ પધાર્યા. લક્ષ્મીના અંશથી પ્રાદુર્ભૂત જે વેદવતી હતી તે લક્ષ્મીના વિગ્રહમાં વિલીન થઈ ગઈ. આ પ્રમાણે પવિત્ર આખ્યાન મેં કહ્યું. આ પુણ્યપ્રદ આખ્યાનના પ્રભાવથી સંપૂર્ણ પાપ નષ્ટ થઈ જાય છે. હવે ધર્મધ્વજની કન્યાનો પ્રસંગ કહું છું, સાંભળો. ત્યાર પછી આવે છે ભગવતી તુલસીના પ્રાદુર્ભાવનો પ્રસંગ. ભગવાન નારાયણ કહે છે કે નારદ, ધર્મધ્વજની પત્નીનું નામ માધવી હતું. તે રાજાની સાથે ગંધમાદન પર્વત પર સુંદર ઉપવનમાં આનંદ કરતી હતી. આ પ્રમાણે દીર્ઘકાળ વ્યતીત થઈ ગયો, પરંતુ તેમને તેનું જ્ઞાન ન રહ્યું કે ક્યારે દિવસ પસાર થઈ ગયો અને ક્યારે રાત. ત્યાર પછી રાજા ધર્મધ્વજના હૃદયમાં જ્ઞાનનો પ્રાદુર્ભાવ થયો અને તેમણે હાસવિલાસથી અલગ થવાનું વિચાર્યું. પરંતુ માધવી હજી તૃપ્ત થઈ શકી ન હતી, છતાં તેને ગર્ભ રહ્યો. તેનો ગર્ભ ક્રમશઃ વૃદ્ધિ પામવાની સાથે માધવીની શોભા પણ વધારતો રહ્યો. નારદ કાર્તકની પૂર્ણિમાના દિવસે તેણે એક કન્યાને જન્મ આપ્યો. તે સમયે શુભ દિવસ, શુભ યોગ, શુભ ક્ષણ, શુભ લગ્ન અને શુભ ગ્રહનો સંયોગ હતો. આવા સુંદર યોગથી સંપન્ન શુક્રવારના દિવસે માધવીએ લક્ષ્મીના અંશી પ્રાદુર્ભૂત તે કન્યાને જન્મ આપ્યો. કન્યાનું મુખ એવું મનોહર હતું જાણે શરદ ઋતુની પૂર્ણિમાના ચંદ્રમાં હોય. નેત્ર શરદકાલીન વિકસિત કમળ જેવા સુંદર હતા.
હોઠ પાકેલા ટીંડોળાની તુલના કરી રહ્યા હતા. મનને મુગ્ધ કરનારી તે કન્યાના હાથ અને પગના તળવા લાલ હતા. તેની નાભી ઊંડી હતી. શીતળ કાળમાં સુખદ લાગે તેવા તેના બધા અંગ ગરમ હતા અને ઉષ્ણકાળમાં તેના અંગો શીતળ રહેતા હતા. તે સદા 16 વર્ષની કિશોરી દેખાતી હતી. તેના સુંદર કેશ હતા. તેની કાંતિ પીળા ચંપાની તુલના કરી રહી હતી. તે અસંખ્ય સુંદરીઓમાં એક હતી. એને જોનાર સ્ત્રી પુરુષો કોઈની પણ સાથે તુલના કરવામાં અસમર્થ થઈ જતા હતા. તેથી વિદ્વાન પુરુષોએ તેનું નામ તુલસી રાખ્યું. ભૂમિ પર આવતા તે એવી સુયોગ્યા બની ગઈ જાણે સાક્ષાત પ્રકૃતિ દેવી જ હોય. બધા લોકોના ના કહેવા છતાં પણ તે તપસ્યા કરવાના વિચારથી બદ્રીવન ચાલી ગઈ. ત્યાં રહીને તે દીર્ઘકાળ સુધી કઠોર તપસ્યા કરતી હતી. તેના મનનો નિશ્ચય એ હતો કે સ્વયં ભગવાન મારા સ્વામી થાય. ગ્રીષ્મકાળમાં તે પંચાગ્નિમાં અને ઠંડીના દિવસોમાં તે જળમાં ઊભી રહીને તપસ્યા કરતી હતી. વર્ષાકાળમાં તે વર્ષાની ધારાઓનો વેગ સહન કરતી રહીને ખુલ્લા મેદાનમાં આસન લગાવીને બેસી રહી હતી. હજારો વર્ષો સુધી તે ફળ અને જળ પર રહી. પછી હજારો વર્ષો સુધી તે સૂકા પાંદડા ખાઈને તપ કરતી રહી અને ત્યાર પછી હજારો વર્ષ સુધી માત્ર વાયુનું પાન કરીને પ્રાણોને ટકાવી રાખ્યા. આથી તેનું શરીર અતિ ક્ષીણ થઈ ગયું. ત્યાર પછી તે હજારો વર્ષ તદ્દન નિરાહાર રહી. એક પગ ઉપર ઊભી રહીને તપસ્યા કરતી રહી. તેની તપસ્યા જોઈને બ્રહ્માજી તેને વરદાન આપવા માટે પધાર્યા. હંસ પર બેઠેલા બ્રહ્માજીને જોઈને તુલસીએ તેમને પ્રણામ કર્યા. ત્યારે જગતસ્રષ્ટા વિધાતાને કહ્યું. બ્રહ્માજી બોલ્યા, તુલસી, તમારી ઈચ્છા હોય તે વરદાન માગી શકો છો. ભગવાન શ્રીહરિની ભક્તિ, તેમની સેવિકાનું બનવું અથવા અધર અમર થવાની પણ ઈચ્છા હોય તો હું આપવા માટે તૈયાર છું. તુલસીએ કહ્યું કે તાત પિતામહ, સાંભળો, મારી જે ઈચ્છા છે તે કહી રહી છું. તમે સર્વજ્ઞ છો, તેથી તમારી સામે મને સંકોચ શા માટે થાય? પૂર્વજન્મમાં હું તુલસી નામે ગોપી હતી. ગોલોક મારો નિવાસ સ્થાન હતો. ભગવાન શ્રીકૃષ્ણને પ્રિયા, તેમની અનુચરીએ, તેમની અર્ધાંગિણી તથા તેમની પ્રેયસી સખી બધું જ થવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત હતું. ગોવિંદ નામથી સુશોભિત તે પ્રભુની સાથે હું હાસ વિલાસમાં રત હતી. તે પરમ સુખથી હજી તૃપ્ત થઈ ન હતી. દરમિયાન એક દિવસ રાસની અધિષ્ઠાત્રી દેવી ભગવતી રાધાએ રાસમંડળમાં આવીને મને એવો શાપ આપી દીધો કે તું માનવ યોનિમાં ઉત્પન્ન થઈ જા. તે સમયે ભગવાન ગોવિંદે મને કહ્યું કે દેવી, તમે ભારતવર્ષમાં રહીને તપસ્યા કરો. બ્રહ્મા તમને વરદાન આપશે. તેના વડે તમે મારા સ્વરૂપભૂત અંશ ચતુર્ભુજ વિષ્ણુને પતિરૂપે પ્રાપ્ત કરી લેશો. આ પ્રમાણે કહીને દેવેશ્વર ભગવાન શ્રીકૃષ્ણ અંતર્ધ્યાન થઈ ગયા. ગુરુ, મેં તે શરીરનો ત્યાગ કરી દીધો અને હવે આ પૃથ્વી પર ઉત્પન્ન થઈ છું. સુંદર વિગ્રહવાળા શ્યામ સુંદર ભગવાન નારાયણને હું પતિરૂપે પ્રાપ્ત કરવાનું વરદાન માગી રહી છું. તમે મારી અભિલાષા પૂર્ણ કરવાની કૃપા કરો. બ્રહ્માજી બોલ્યા કે ભગવાન શ્રીકૃષ્ણના અંગથી પ્રગટ એક ગોપગણ પણ અત્યારે જ રાધિકાના શાપથી ભારતવર્ષમાં ઉત્પન્ન થયો છે. તે પરમ તેજસ્વી ગોપને સાક્ષાત શ્રીકૃષ્ણનો અંશ કહે છે. શાપવશ તેણે દનુના કુળમાં ઉત્પન્ન થવું પડ્યું છે. શંખચૂડ નામથી તે પ્રસિદ્ધ છે. ત્રિલોકમાં તેનાથી વધીને કોઈ નથી. તે સુદામા અત્યારે સમુદ્રમાં રહે છે. ભગવાન શ્રીકૃષ્ણનો અંશ હોવાથી તેને પૂર્વજન્મની બધી વાતોનું સ્મરણ છે. સુંદરી, તમે પણ પૂર્વજન્મના બધા પ્રસંગોથી પરિચિત છો. આ જન્મમાં તે તમારો પતિ થશે. ત્યાર પછી શાંત સ્વરૂપ ભગવાન નારાયણ તમને પતિરૂપે પ્રાપ્ત થશે. લીલાવશ તે નારાયણ તમને શાપ આપી દેશે. તેથી પોતાની કળાથી તમારે વૃક્ષ બની ભારતમાં રહેવું પડશે. પરંતુ સમસ્ત જગતને પવિત્ર કરવાની યોગ્યતા તમને પ્રાપ્ત થશે. સંપૂર્ણ પુષ્પોમાં તમને પ્રધાન માનવામાં આવશે. વૃંદાવનમાં વૃક્ષ રૂપે હશો ત્યારે લોકો તમને વૃંદાવની કહેશે. તમારા પાન વડે ગોપી અને ગોપો દ્વારા ભગવાન માધવની પૂજા થશે. તમે મારા વરદાનના પ્રભાવથી વૃક્ષોની અધિષ્ઠાત્રી દેવી બનીને ગોરૂપ વિરાજમાન ભગવાન શ્રીકૃષ્ણની સાથે સ્વેચ્છાપૂર્વક નિરંતર આનંદ ભોગવશો. નારદ બ્રહ્માની આ અમરવાણી સાંભળીને તુલસી પ્રસન્ન થઈ ગઈ. તેને અપાર હર્ષ થયો. તેણે બ્રહ્માજીને પ્રણામ કર્યા અને તે કહેવા લાગી કે તુલસીએ કહ્યું કે પિતામહ, હું તદ્દન સાચી વાતો કહું છું. બે ભુજાથી શોભતા ભગવાન શ્યામ સુંદર શ્રીકૃષ્ણને પ્રાપ્ત કરવા માટે મારી જેવી અભિલાષા છે તેવી ચતુર્ભુજ શ્રી વિષ્ણુ માટે નથી, પરંતુ તે ગોવિંદની આજ્ઞાથી જ હું ચતુર્ભુજ શ્રી હરિના માટે પ્રાર્થના કરું છું. અહો, તે ગોવિંદ મારા માટે પરમ દુર્લભ થઈ ગયા છે. ભગવાન, તમે એવી કૃપા કરો કે તે જ ગોવિંદને હું ફરી પ્રાપ્ત કરી શકું. સાથે સાથે મને રાધાના ભયથી પણ મુક્ત કરી દો. બ્રહ્માજી બોલ્યા કે દેવી, હું તમને ભગવતી રાધાના ષોડોપચાર મંત્રનો ઉપદેશ આપું છું. તમે તેને હૃદયમાં ધારણ કરી લો. મારા વરદાનના કારણે તમે હવે રાધાને પ્રાણ જેવા પ્રિય બની જશો. સુભગે ભગવાન ગોવિંદ માટે તમે એવા પ્રિય બની જશો કે જેવા રાધા છે. મુને આ પ્રમાણે કહીને ભગવાન બ્રહ્માજીએ તુલસીને ભગવતી રાધાના ષોડોપચાર મંત્રનો ઉપદેશ આપ્યો. સાથે સાથે સ્તોત્ર, કવચ, પૂજાની સંપૂર્ણ વિધિ તથા કયા ક્રમથી અનુષ્ઠાન કરવું જોઈએ આ બધું સમજાવી દીધું. ત્યારે તુલસીએ ભગવતી રાધાની ઉપાસના કરી અને તેમની કૃપાથી તે દેવી રાધા જેવી સિદ્ધ થઈ ગઈ. મંત્રના પ્રભાવથી બ્રહ્માજી જેવું કહ્યું હતું તેવું જ ફળ તુલસીને પ્રાપ્ત થયું. તપસ્યા સંબંધી જે કંઈ પણ ક્લેશ હતા તે મનમાં પ્રસન્નતા ઉત્પન્ન થવાના કારણે દૂર થઈ ગયા. કેમ કે ફળ સિદ્ધ થઈ જવાથી મનુષ્યનું દુઃખ ઉત્તમ સુખના રૂપમાં પરિણિત થઈ જાય છે. ત્યાર પછી આવે છે તુલસીને સ્વપ્નમાં શંખચૂડના દર્શન. શંખચૂડ તથા તુલસીના લગ્ન માટે બ્રહ્માજી બંનેને આદેશ. તુલસી સાથે શંખચૂડના ગંધર્વ વિવાહ તથા દેવતાઓ પ્રત્યે તેના પુનર્જન્મનું સ્પષ્ટીકરણ.
ભગવાન નારાયણ કહે છે કે નારદ, એક સમયની વાત છે. વૃષભધ્વજ કન્યા તુલસી અત્યંત પ્રસન્ન થઈ શયન કરી રહી હતી. તેણે સ્વપ્નમાં એક સુંદર વેશવાળા પુરુષને જોયો. તે પુરુષ પણ નવયુવક હતો. તેના મુખ પર મુસ્કાન હતી. તેના બધા અંગો પર ચંદનનું અનુલેપન હતું. રત્નના આભૂષણો તેને સુશોભિત કરી રહ્યા હતા. તેના ગળામાં સુંદર માળા હતી. તેના નેત્ર ભ્રમર, તુલસીના મુખ કમળનું રસપાન કરી રહ્યા હતા. મુનિ આવું સ્વપ્ન જોઈ પછી જાગીને તુલસી વિષાદ કરવા લાગી. આ પ્રમાણે તરુણ અવસ્થાની તે દેવી ત્યાં જ રહીને સમય વ્યતીત કરી રહી હતી. નારદ તે સમયે બદ્રીવનમાં મહાન યોગી શંખચૂડનું આગમન થયું. જૈગીશ મુનિ કૃપાથી ભગવાન શ્રીકૃષ્ણનો મનોહર મંત્ર તેને પ્રાપ્ત થઈ ચૂક્યો હતો. તેણે પુષ્કર ક્ષેત્રમાં રહીને એ મંત્ર સિદ્ધ પણ કરી લીધો હતો. સર્વ મંગલમય કવચથી તેના ગળાની શોભા વધી રહી હતી. બ્રહ્મા તેને ઈચ્છિત વરદાન આપી ચૂક્યા હતા અને તેમની જ આજ્ઞાથી તે ત્યાં આવ્યો હતો. તે આવી રહ્યો હતો ત્યારે તુલસીની દ્રષ્ટિ પણ તેના પર પડી ગઈ. તેની સુંદર શ્વેત ચંપા જેવી કાંતિ હતી. રત્નોના આભૂષણોથી તે અલંકૃત હતો. તેના મુખની શોભા શરદ પૂર્ણિમાના ચંદ્ર સમાન હતી. નેત્ર ખીલેલા કમળ જેવા હતા. બે કુંડળો જે રત્નોથી નિર્મિત હતા તેના ગાલની શોભા વધારી રહ્યા હતા. પારિજાતના પુષ્પોની માળા તેના ગળાને સુશોભિત કરી રહી હતી અને તેનું મુખ પ્રસન્ન હતું. કસ્તુરી અને કંકુયુક્ત સુગંધિત ચંદન દ્વારા તેના અંગો અનુલિપ્ત હતા. મનને મોહિત કરી દેનાર તે શંખચૂડ અમૂલ્ય રત્નોના વિમાનમાં વિરાજમાન હતો. આ શંખચૂડને જોઈને તુલસીએ વસ્ત્રથી પોતાનું મુખ ઢાંકી દીધું, કારણ કે લજ્જાવશ તેનું મુખ નીચે ઝૂકી ગયું હતું. શરદ પૂર્ણિમાના ચંદ્રમાં તેના દિવ્ય ચંદ્ર જેવા મુખ સામે તુચ્છ હતા. અમૂલ્ય રત્નોના નૂપુર તેના ચરણોની શોભા વધારી રહ્યા હતા. તે મનોહર ત્રિવલીથી સંપન્ન હતી. સર્વોત્તમ મણિ દ્વારા નિર્મિત કંદોરો સુંદર ઝણકાર કરતો તેની કમરમાં સુશોભિત હતો. માલતીના પુષ્પોની માળાથી સંપન્ન કેશ કલાપ તેના માથા પર શોભી રહ્યા હતા. તેના કાનમાં અમૂલ્ય રત્નોથી બનેલા મકરાકૃત કુંડળ હતા. સર્વોત્તમ રત્નોથી નિર્મિત હાર તેના વક્ષસ્થળને પ્રકાશિત કરી રહ્યો હતો. રત્નમય કંકુણ, કેયુર, શંખ અને અંગૂઠીઓ તે દેવીની શોભા વધારી રહી હતી. સાધ્વી તુલસીનું આચરણ અત્યંત પ્રશંસનીય હતું. આવા ભવ્ય શરીરથી શોભાયમાન તે સુંદરી તુલસીને જોઈને શંખચૂડ તેની પાસે આવીને બેસી ગયો અને મીઠા શબ્દોમાં બોલ્યો. શંખચૂડે પૂછ્યું, દેવી તમે કોણ છો? તમારા પિતા કોણ છે? તમે ખરેખર બધી સ્ત્રીઓમાં ધન્યવાદ અને સમાધાનને પાત્ર છો. સમસ્ત મંગળ પ્રદાન કરનાર કલ્યાણી તમે વાસ્તવમાં કોણ છો? સદા સન્માન પ્રાપ્ત કરનારી સુંદરી તમે પોતાનો પરિચય આપો. નારદ સુંદર નેત્રોવાળી તુલસીએ શંખચૂડના વચન સાંભળી મુખ નીચે ઝુકાવી તેને કહેવાનો આરંભ કર્યો. તુલસીએ કહ્યું કે ભદ્ર પુરુષ, હું રાજા ધર્મધ્વજની કન્યા છું. તપસ્યા કરવા માટે આ તપોવનમાં રહું છું. તમે કોણ છો? અહીંથી સુખપૂર્વક ચાલ્યા જાઓ, કેમ કે ઉચ્ચ કુળની કોઈ પણ એકલી કન્યાની સાથે એકાંતમાં કોઈ પણ કુલીન પુરુષ વાતચીત કરતો નથી. એવો નિયત મેં શ્રુતિમાં સાંભળ્યો છે. જે કલુષિત કુળમાં ઉત્પન્ન છે તથા જેને ધર્મશાસ્ત્ર અથવા શ્રુતિનો અર્થ સાંભળવાનો અવસર મળ્યો નથી, તે દુરાચારી વ્યક્તિ પણ કામી બનીને પરસ્ત્રીની કામના કરે છે. સ્ત્રીની મધુર વાણીમાં કોઈ સાર હોતો નથી. તે સદા અભિમાનમાં ચૂર રહે છે. વાસ્તવમાં તે વિષથી ભરેલા ઘડા જેવી છે, પરંતુ એનું મુખ એવું લાગે છે જાણે અમૃતથી ભર્યું હોય. સંસારરૂપી કારાગરમાં જકડી લેવા માટે તે સાંકળ છે. સ્ત્રીને ઇન્દ્રજાળ સ્વરૂપા તથા સ્વપ્ન સમાન મિથ્યા કહે છે. બહારથી તો તે અત્યંત સુંદરતા ધારણ કરે છે, પરંતુ તેના અંદરના ભાવ નિંદનીય ભાવોથી ભરેલા હોય છે. તેનું શરીર મળમૂત્ર, પરુ વગેરે નાના પ્રકારના દુર્ગંધયુક્ત વસ્તુઓનો આશ્રય છે. રક્તરંજિત તથા દોષયુક્ત આ શરીર કદી પવિત્ર રહેતું નથી. સૃષ્ટિની રચનાના સમયે બ્રહ્માએ માયાવી વ્યક્તિઓના માટે આ માયારૂપી સ્ત્રીનું સર્જન કર્યું છે. મોક્ષની ઈચ્છાવાળા પુરુષોને માટે આ વિષ્ણુ કામ કરે છે. તેથી મોક્ષકામી પુરુષો તેને જોવા પણ ઈચ્છતા નથી. નારદ શંખચૂડને આ પ્રમાણે કહીને તુલસી ચૂપ થઈ ગઈ. ત્યારે શંખચૂડ હસીને કહેવા લાગ્યો. શંખચૂડે કહ્યું કે દેવી, તમે જે કંઈ કહ્યું છે તે અસત્ય નથી, પણ હવે મારી થોડી સત્ય અસત્ય મિશ્રિત વાતો સાંભળવાની કૃપા કરો. વિધાતાએ બે પ્રકારની સ્ત્રીઓનું નિર્માણ કર્યું છે, વાસ્તવ સ્વરૂપા અને બીજી કૃત્યા સ્વરૂપા. બંને એક જ સમાન મનોહર હોય છે, પરંતુ એકને પ્રશસ્ત ઉત્તમ કહે છે અને બીજીને કનિષ્ઠ. લક્ષ્મી, સરસ્વતી, દુર્ગા, સાવિત્રી અને રાધિકા 5 દેવીઓ સૃષ્ટિ સૂત્ર છે, અર્થાત સૃષ્ટિની મૂળ કારણ છે. આ આદ્યા દેવીઓના પ્રાદુર્ભાવનું પ્રયોજન માત્ર સર્જન કરવાનું છે. એમના અંગથી પ્રગટ ગંગા વગેરે દેવીઓ વાસ્તવ રૂપા કહેવાય છે. એમને શ્રેષ્ઠ માનવામાં આવે છે. એઓ યશ સ્વરૂપા અને મંગલોના જનની છે. શતરૂપા, દેવહૂતિ, સ્વધા, સ્વાહા, દક્ષિણા, છાયાવતી, રોહિણી, વરુણાની, શચી, કુબેર પત્ની, અદિતિ, દિતિ, લોપામુદ્રા, અનસૂયા, કોટિવી, તુલસી, અહલ્યા, અરુંધતી, મેના, તારા, મંદોદરી, દમયંતી, વેદવતી, ગંગા, મનસા, પુષ્ટિ, તુષ્ટિ, સ્મૃતિ, મેધા, કાલિકા, વસુંધરા, ષષ્ઠી, મંગલચંડી, ધર્મપત્ની, મૂર્તિ, સ્વસ્તિ, શ્રદ્ધા, શાંતિ, કાંતિ, ક્ષમા, નિંદ્રા, તંદ્રા, ક્ષુધા, પિપાસા, સંધ્યા, રાત્રિ, દીવા, સંપત્તિ, ધૃતિ, કીર્તિ, ક્રિયા, શોભા, પ્રભા અને શિવા સ્ત્રીરૂપે પ્રગટ. આ દેવીઓ પ્રત્યેક યુગમાં ઉત્તમ માનવામાં આવી છે. જે સ્વર્ગની દિવ્ય અપ્સરાઓ છે તે કૃત્યા સ્વરૂપા છે. તેમને કનિષ્ઠ કહેવામાં આવી છે. અખિલ વિશ્વમાં વ્યભિચારિણી રૂપે એ વિખ્યાત છે. સ્ત્રીઓનું જે સત્વપ્રધાન રૂપ છે તે સ્વભાવતઃ શુદ્ધ છે. તેને ઉત્તમ માનવામાં આવે છે. વિશ્વમાં એ સાધ્વી રૂપા સ્ત્રીઓની પ્રશંસા
કરવામાં આવે છે. વિદ્વાન પુરુષ કહે છે કે એમને વાસ્તવ રૂપા જાણવી જોઈએ. કૃત્યા સ્ત્રીઓના બે ભેદ છે, રજોમય રૂપા અને તમોમય રૂપા. સુંદરી જે રજોમય રૂપવાળી સ્ત્રીઓ છે તેમનામાં નીચેના કારણોથી સાધ્વીપણું રહે છે: પરપુરુષને મળવા માટે સ્થાનનો અભાવ, અવસર ન મળવો, કોઈ મધ્યવતી દૂત કે દૂતીનું ન હોવું, શરીરમાં ક્લેશ થવો, રોગ થવો, સત્સંગનો લાભ થવો અને અનેક લોકો વચ્ચે ઘેરાયેલા રહેવું તથા શત્રુ અથવા રાજજાતિ ભય પ્રાપ્ત થવો. આ બધા કારણોથી તે પોતાના સત્વની રક્ષા કરી શકે છે. મનીષી પુરુષોનું કહેવું છે કે સ્ત્રીઓનું આ રૂપ મધ્યમ છે. જે તમોમય રૂપવાળી સ્ત્રીઓ છે તેમને કુમાર્ગથી રોકવી બહુ કઠણ છે. વિદ્વાનોના મત પ્રમાણે આ સ્ત્રીઓનું અધમ રૂપ છે. દેવી, તમે જે કહ્યું, સત અને અસતનો વિચાર રાખનારા કુલીન પુરુષ નિર્જળ અથવા એકાંત સ્થાનમાં કોઈ પરસ્ત્રીને કંઈ પૂછતા નથી. તે તો ઠીક છે, હું આવું માનું છું, પરંતુ શોભને હું તો અત્યારે બ્રહ્માની આજ્ઞા મળવાથી તમારું કાર્ય સાધવા માટે તમારી પાસે આવ્યો છું અને ગંધર્વની વિધિ અનુસાર તમને મારી સહધર્મિણી બનાવીશ. દેવતાઓને ભયભીત કરનારો સંચૂડ હું જ છું. દનુવંશમાં મારો જન્મ થયો છે. વિશેષ વાત તો એ છે કે હું પૂર્વજન્મમાં શ્રીહરિની સાથે રહેવાવાળો તેમનો જ અંશ સુદામા નામે ગોપ હતો. જે સુપ્રસિદ્ધ 8 ગોપો ભગવાનના પાર્ષદ હતા તેમાંનો એક હું હતો. દેવી રાધિકાના શાપથી અત્યારે હું દાનવકુળમાં જન્મ્યું છું. ભગવાન શ્રીકૃષ્ણનો મંત્ર મારે ઇષ્ટ છે, તેથી પૂર્વજન્મની વાતોની મને સ્મૃતિ છે. તમે પણ પૂર્વજન્મમાં શ્રીકૃષ્ણની પાસે રહેનારા તુલસી હતા. આ વાત તો તમે પણ જાણી શકવાને યોગ્ય છો. તમે પણ અહીં ઉત્પન્ન થયા છો તેમાં મુખ્ય કારણ શ્રી રાધિકાનો રોષ જ છે. મુનિવર જ્યારે આટલું બોલી સંચૂડ ચૂપ થઈ ગયા તે સમયે તુલસીનું મન હર્ષથી નાચી ઉઠ્યું અને તેના મુખ પર પ્રસન્નતાના ભાવો છવાઈ ગયા. તેણે આ પ્રમાણે કહ્યું. તુલસીએ કહ્યું કે આ પ્રમાણે સદવિચારથી સંપન્ન જ્ઞાની પુરુષ જ વિશ્વમાં સદા પ્રશંસાને પાત્ર હોય છે. સ્ત્રી આવા જ સત્પતિની નિરંતર અભિલાષા કરે છે. ખરેખર અત્યારે હું તમારા સદવિચારથી પરાસ્ત થઈ ગઈ છું. નિંદાપાત્ર તથા અપવિત્ર તો તે પુરુષ માનવામાં આવે છે જેને સ્ત્રીએ જીતી લીધો હોય. સ્ત્રી જીત મનુષ્યની તો પિતરો, દેવતાઓ અને બાંધવો બધા નિંદા કરે છે. એટલું જ નહીં, માતા, પિતા તથા ભ્રાતા પણ મનથી તથા વાણી દ્વારા પણ તેની નિંદા કરવાથી ચૂકતા નથી.